શિયાળામાં સવારે વહેલા પથારીમાંથી ઉઠવું ખાસ કરીને વૃદ્ધો માટે કોઈ યુદ્ધથી ઓછું નથી. બહારની ઠંડી હવા, હાડકાં સુધી ચૂપતી ઠંડી અને શરીરની જકડન, આ ત્રણેય મળીને એવું લાગે છે કે જાણે કોઈ શરીરના સ્ટાર્ટ બટનને જ ફ્રીઝ કરી દે છે. પરંતુ સાચું કહું તો શિયાળામાં અચાનક પથારીમાંથી ઊભા થવું ફક્ત મુશ્કેલ જ નથી, પરંતુ ઘણી વખત ખતરનાક પણ સાબિત થઈ શકે છે. આવી ભૂલો જે સામાન્ય લાગે છે તે જ અચાનક ચક્કર આવવા, પડી જવું, લો બીપી અને અહીં સુધી કે મોટી સમસ્યાઓનું કારણ બની જાય છે. આ જ કારણ છે કે આજનો વિડિયો દરેક વૃદ્ધ, દરેક પરિવારના સભ્ય અને દરેક સંભાળ રાખનાર વ્યક્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તો ચાલો આજે આપણે વાત કરીશું કે શિયાળામાં વૃદ્ધોએ પથારીમાંથી ઉઠતા પહેલાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને જો આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તેના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે તે પણ સમજીશું. એક વાત નક્કી છે કે આજનો વિડિયો તમારી દિનચર્યા જોવાની રીત બદલી દેશે. આગળ વધતા પહેલાં તમારી પાસે એક નાનકડી વિનંતી. જો તમે તમારા માતા-પિતા, દાદા-દાદી અથવા પોતે કોઈ વૃદ્ધની ભલાઈ ઈચ્છો છો તો આ વિડિયોને લાઇક જરૂર કરો. તમારી ઉંમરનો ગ્રુપ કોમેન્ટમાં જણાવો ઓર વિડિયોને શેર કરો, જેથી અન્ય લોકો પણ આમાંથી શીખી શકે. તમારું એક નાનું પગલું કોઈની મોટી મદદ બની શકે છે. હવે શરૂ કરીએ અસલી વાતો. નંબર 1, ઝટકાથી ઉઠવાની આદત. ઠંડીની અસર ફક્ત બહાર જ નહીં, પરંતુ શરીરની અંદર ચાલી રહેલી રક્તવાહિનીઓ પર પણ પડે છે. આખી રાત શરીર સૂતી વખતે ધીમું પડી જાય છે. અચાનક ઉઠતા જ મગજ, હૃદય ઓર પગને એકસાથ સંકેતો મળે છે ઓર શરીર સંભાળી શકતું નથી. એવું લાગે છે કે જેમ રૂમમાં બધું જ ફરી રહ્યું હોય. ઘણા વૃદ્ધોએ જણાવ્યું કે સવારે ઉઠતા જેવું ચક્કર આવ્યું કે બીજી જ સેકન્ડમાં તેઓ જમીન પર હતા. તમે વિચારો કે જો કોઈ એકલા રૂમમાં હોય ઓર અચાનક પડી જાય તો શું સ્થિતિ બની શકે છે. તેથી સવારે ઉઠતા જ ઓછામાં ઓછી 1 મિનિટ સુધી પથારીમાં બેઠા રહો. ઊંડા શ્વાસ લો અને શરીરને સમજવા દો કે હવે જાગવાનો સમય છે. શું તમારા ઘરમાં પણ કોઈને આવા ચક્કર આવવાનો અનુભવ થયો છે? જો થયો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો. આનાથી અમને ખબર પડશે કે આ કેટલો સામાન્ય પરંતુ અવગણવામાં આવતો મુદ્દો છે. નંબર 2, પથારીમાં જ પગ અને હાથની હળવી કસરત કરવી. વૃદ્ધો ઘણીવાર કહે છે, અરે ભાઈ, ઉઠ્યા પછી કરી લઈશું એક્સરસાઇઝ. પરંતુ શિયાળામાં આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. ઠંડી નસોને ગરમ કર્યા વિના ઉઠવું એવું છે જેમ કોઈ ઠંડા એન્જિનને વોર્મઅપ કર્યા વિના સ્ટાર્ટ કરવું. શરીર જકડાઈ જાય છે, ઘૂંટણમાં અવાજ આવવા લાગે છે અને ઘણીવાર પગ સૂન થવાને કારણે સંતુલન બગડી જાય છે. તો પથારીમાં જ પગને થોડા વાળવા, સીધા કરવા, પગની ઘૂંટીઓને ફેરવવી, હાથ ખોલીને ઉપર ઉઠાવવા. આ નાના નાના કામ તમને મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે. સમજી લો કે આ 5 મિનિટની પ્રેક્ટિસ તમારા આખા દિવસની સુરક્ષા છે. યાદ રાખો, સવારનું શરીર બાળક હોય છે. તેને ઉઠતા પહેલાં પ્રેમથી જગાડવું પડે છે. નંબર 3, રૂમના તાપમાનનું ધ્યાન રાખવું. ઘણા વૃદ્ધો રાત્રે સૂતી વખતે વિચારતા હોય છે કે રજાઈ તો છે, શું ઉતાવળ છે. પરંતુ હકીકત એ છે કે રજાઈથી ફક્ત શરીર ગરમ થાય છે, હવા નહીં. અને ઠંડી હવાનો સીધો પ્રભાવ શ્વાસ, સાંધા અને હૃદય પર પડે છે. સવારે જ્યારે તમે રજાઈ હટાવો છો ત્યારે બહારની હવાનો અચાનક સામનો શરીરને આંચકો આપે છે. બીપી ઘટી શકે છે, અચાનક ખાંસી આવી શકે છે અને હૃદયના ધબકારા ઝડપી થઈ શકે છે. તેથી રૂમમાં હળવો હીટર, બ્લોઅર અથવા ગરમ હવાનું પ્રબંધન રાખો. આ જરૂરી નથી કે રૂમ ખૂબ ગરમ હોય, બસ એટલું કે ઠંડી હવા તમારી દુશ્મન ન બને. એકવાર પોતે ધ્યાન આપો. શિયાળામાં ઉઠતા જ તમારી શ્વાસ કેવી લાગે છે? ઠંડી, ભારે? જો હા, તો આ મુદ્દો તમારા માટે જ છે. નંબર 4, રાતનું પાણી સવારની હાંસલનો દુશ્મન છે. ઘણા વૃદ્ધોને આદત હોય છે કે આખી રાત રાખેલું પાણી સવારે ઉઠીને સીધું પી લે છે. પરંતુ શિયાળામાં આ આદત ખતરનાક બની શકે છે. ઠંડુ પાણી પેટ અને નસોને આંચકો આપે છે. તેના બદલે હૂંફાળું પાણી પીવું જોઈએ, જેથી શરીર ધીમે ધીમે જાગે. ઘણા ઘરોમાં લોકો કહે છે કે સવારે પાણી પીવાથી કબજિયાત ઠીક થાય છે. વાત સાચી છે, પરંતુ પાણીનું યોગ્ય તાપમાન પણ એટલું જરૂરી છે. તેથી ઉઠતા જ પથારી પાસે રાખેલી થર્મસમાંથી થોડું ગરમ પાણી લો અને ધીમે ધીમે પીઓ. નંબર 5, પથારીમાંથી ઉઠતા પહેલાં તરત પગ જમીન પર ન રાખો. જમીન ઘણીવાર રૂમ કરતાં અનેક ગણી વધુ ઠંડી હોય છે.
વૃદ્ધોના પગની નસો નબળી હોય છે અને ઠંડી તેમને તરત સંકોચી દે છે. જેવી રીતે પગ જમીન સાથે અથડાય છે, તરત જ એક સનસનાટી દોડી જાય છે અને ઘણીવાર ચાલતી વખતે પગ સંભાળી શકાતા નથી. તેથી ઉઠ્યા પછી પગ નીચે લટકાવીને ઓછામાં ઓછી 20-30 સેકન્ડ રાહ જુઓ. તે પછી જ ધીમેથી જમીન પર પગ રાખો. મન થાય તો આ વિડીયો જોતી વખતે પોતે પણ અજમાવી જુઓ. શું હજી તમારી જમીન ઠંડી છે? નંબર 6. શિયાળામાં અચાનક પડખું બદલીને ઉઠવું પગ કરતાં વધુ હૃદયને આંચકો આપે છે. હૃદયના દર્દીઓ માટે આ ખાસ કરીને જોખમ વધારે છે. તેમને તેમની ઉઠવાની રીત 3 સ્ટેપમાં રાખવી જોઈએ. પહેલાં પડખું લેવું, પછી હાથની મદદથી શરીરને ઉઠાવીને બેસવું અને અંતે ધીમે ધીમે ઊભા થવું. જો કોઈના ઘરમાં વૃદ્ધો હોય જેઓ હૃદયની દવા લે છે, તો તેમને આ સાંભળવું જરૂરી છે, કારણ કે સવારની ખોટી શરૂઆત આખા દિવસ પર અસર કરે છે. નંબર 7. સવારે ઉઠીને તરત ફોન કે સ્ક્રીન ન જુઓ. ઘણા વૃદ્ધો મોબાઈલને અલાર્મ તરીકે ઉપયોગ કરે છે અને અલાર્મ બંધ કરતાં જ સ્ક્રીનની રોશની આંખો પર પડે છે. આ સમયે આંખો પૂરી રીતે ખુલ્લી જ હોતી નથી. પ્રકાશનો આ આંચકો મગજને ભ્રમિત કરી દે છે અને ઘણીવાર માથાનો દુખાવો કે આંખોમાં ચુભનનું કારણ બની જાય છે. સારું એ જ છે કે આંખો પૂરી રીતે ખુલે અને શરીરનું સંતુલન બને ત્યાં સુધી મોબાઈલ દૂર રાખવામાં આવે. નંબર 8. સવારની ખાંસી અને સૂકી હવાને કારણે ગળું બેસી જવાની સમસ્યા શિયાળામાં ખૂબ સામાન્ય છે અને ઘણા વૃદ્ધોને લાગે છે કે આ નાની વાત છે, જ્યારે સચ્ચાઈ એ છે કે ખાંસીનો અચાનક હુમલો શરીરને હલાવી દે છે અને નબળા વૃદ્ધ જો બેઠા બેઠા ખાંસી ખાય તો સંતુલન બગડી શકે છે. ઉઠતા પહેલાં 2-3 વાર હળવી ખાંસી કાઢવાથી અથવા ગળું સાફ કરવાથી ફેફસાને ચેતવણી મળી જાય છે કે હવે કામ શરૂ થઈ રહ્યું છે. આ શરીરનું એક નાનું રીસેટ બટન છે. 9મો નંબર. જ્યારે પણ પથારીમાંથી ઉઠો ત્યારે તમારી આંખોને થોડી સેકન્ડ માટે આમ તેમ ફેરવો. આનાથી મગજને સંકેત મળે છે કે પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે. ઘણા વૃદ્ધોએ જણાવ્યું કે આમ કરવાથી તેમને ઓછા ચક્કર આવે છે. ખરેખર શરીરની અંદર એક કુદરતી નેવિગેશન સિસ્ટમ હોય છે જે અચાનક ઉઠતી વખતે ભ્રમિત થઈ જાય છે. નજર આમ તેમ ફેરવવાથી તે ફરીથી સક્રિય થઈ જાય છે. 10મો નંબર. સવારે ઉઠીને પોતાની પરેશાનીને છુપાવવાની આદત બિલકુલ ન રાખો. વૃદ્ધો ઘણીવાર કહે છે, અરે આ તો રોજનું છે, અને દુખાવો કે ચક્કરને અવગણી દે છે. જ્યારે સવારનું ચક્કર શરીરનું એવું એલાર્મ છે જેણે સાંભળવું જરૂરી છે. આ જણાવી રહ્યું હોય છે કે શરીર મુશ્કેલીમાં છે. તેથી જો સવારે ચક્કર આવે છે, હૃદય જોરથી ધબકે છે અથવા શ્વાસ ભારે લાગે છે, તો તરત પરિવારના લોકોને જણાવો. ઘણા વડીલોને એટલા માટે નુકસાન થયું છે કારણ કે તેમણે સમયસર વાત કરી નથી. મિત્રો, આ 10 કામ સાંભળવામાં નાના લાગી શકે છે, પરંતુ શિયાળામાં આ નાની નાની વાતોને ગંભીરતાથી ન લેવાથી મોટી સમસ્યાઓ પેદા થાય છે. ખાસ કરીને વૃદ્ધો માટે, કારણ કે તેમની નસો, હાડકાં અને હૃદય ઠંડીમાં વધુ સંવેદનશીલ બની જાય છે. હવે એક નાનો પ્રશ્ન. તમે આ વિડીયો કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં જણાવો. આ જાણીને ખૂબ સારું લાગે છે કે અમારી વાત દેશના કયા કયા ખૂણે સુધી પહોંચી રહી છે. જો તમે આ વાતોને રોજની આદત બનાવી લો, તો શિયાળાની ઠંડી જે સામાન્ય રીતે શરીર પર હુમલો કરે છે, તેની સામે લડવું સરળ બની જાય છે. તમારા વૃદ્ધોની સંભાળ રાખવી ફક્ત દવા કે ડૉક્ટર સુધી સીમિત નથી. ઘણીવાર સૌથી વધુ અસર નાની નાની સાવચેતીઓથી થાય છે જે આપણે અવગણતા રહીએ છીએ. જો આજની વાતો તમને ઉપયોગી લાગી હોય, જો તમારા ઘરમાં વૃદ્ધો હોય અથવા તમે પોતે આ ઉંમરે હો, તો આ સાવચેતીઓને રોજ અપનાવો. સ્વાસ્થ્યના મામલામાં ક્યારેય મોડું ન કરો. ઠંડીની ઋતુમાં સંભાળીને ચાલવું જ સમજદારી છે. તમે તમારું ધ્યાન રાખશો ત્યારે જ તમારો પરિવાર શાંતિથી રહેશે. ધ્યાન રાખો, સવારનું પહેલું પગલું તમારો આખો દિવસ નક્કી કરે છે.